મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું પશુપાલન લોન સહાય યોજના 2024 વિશે. ગુજરાત પશુપાલન લોન યોજના પશુપાલકોને 12 લાખ રૂપિયા મળશે. જાણો અરજી કેવી રીતે કરવી. હવે રાજ્યમાં લગભગ ઘણા ખરા લોકો પશુ સાથે સંકળાયેલા છે અને પશુઓ દ્વારા જ પોતાની રોજગારી ચાલી રહી છે, કારણ કે તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને જેથી સરકાર દ્વારા ગરીબ પશુપાલકોને સરકાર લોન સહાય આપવામાં આવે છે. નહીંતર આ પશુઓને પૈસાના અભાવથી પશુપાલકો પાળી શકતા નથી અને પશુઓને વેચે અથવા તો તેને છૂટા મૂકી દે છે. પશુપાલન લોન સહાય યોજના 2024ની પાત્રતાની વાત કરીએ આપણે. પશુપાલન લોનની અરજી કરનાર વ્યક્તિ ગુજરાતનો હોવો જોઈએ, એટલે કે તે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. પશુપાલન લોન લેવા માટે તબેલા કે તેની જગ્યા તમારા પોતાના 10 પશુઓ હોવા જોઈએ. પશુપાલક યોજના માટે તમારે તબેલાની ફરજિયાત છે, તેથી લોન તમે મેળવી શકો છો. પશુપાલન સહાય યોજનાની જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ. પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, બેંક પાસબુક, જમીનની નકલ હોવી જોઈએ, પ્રાણીની માલિકીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. પશુપાલન લોન સહાયની યોજનાની અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ. પશુપાલન લોન સહાય માટે તમારે સૌપ્રથમ તો જિલ્લામાં તમારે કૃષિ વિભાગ હશે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને કૃષિ વિભાગ કચેરીના અધિકારીઓ છે તેમનામાંથી સંપર્ક કરવાનો રહેશે. જ્યાં તમારે જાણવું પડશે કે તમારે કેટલા ઢોર છે અને તબેલો છે કે નહીં. તે પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપશે અને લોનની માહિતી આપશે અને અરજી ફોર્મ હશે તે ત્યાં ભરી દેવાનું રહેશે. ફોર્મમાં તમારે તમામ માહિતી ઉમેરવાની રહેશે. પછી તેની કચેરી વિભાગ કૃષિ વિભાગ દ્વારા લોન મળી શકશે. ત્યારબાદ સંબંધિત કચેરીમાં જઈને તે લોન માટેના તમામ દસ્તાવેજ માહિતી મેળવ્યા બાદ તમને તે અધિકારી પાસે જાઓ અને પ્રોફિટ સ્ટેમ્પ મેળવી અને અધિકારીનો લોન મેળવવાની મંજૂરી મળશે. પછી અધિકારી દ્વારા ઉલ્લેખિત બેંકમાં જાઓ અને લોન માટે અરજી કરો. હવે આ લોન મેળવવા માટે તમારે બેંકમાં જવાનું. ત્યાં જઈને બેંક મેનેજરને આ લોન વિશે તમામ વિગત માહિતી આપો અને પ્રોજેક્ટ અને ડ્યુટી ડાયરેક્ટની સહી સીલ જોઈ પછી લોન પાસ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તમારા બેંક ટ્રાન્સફર કરશે અને લોનની નક્કી કરેલી રકમ જમા કરવામાં આવશે. અરજદારે પશુપાલન યોજના માટે ઓનલાઈન ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તેના હેલ્પલાઇન નંબરની વાત કરીએ. પશુપાલન વિભાગ ટોલ ફ્રી નંબર 2 છે, જે ગુજરાત પશુપાલન એમ્બ્યુલન્સ ટોલ ફ્રી નંબર 1962 છે અને પશુપાલન વિભાગની ગાંધીનગર ટોલ ફ્રી નંબર 79 023 25 61 41 છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા.